નમસ્કાર મિત્રો, હું છું રાહુલ પંચાલ અને આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ એના વિશેની આજે આપણે વાત કરવાની છે. મિત્રો, અગાઉના ધોરણમાં આપણે કેટલીક સંખ્યાઓ વિશે શીખી ગયા છીએ, જેવી કે પ્રાકૃતિક સંખ્યા, જેનું બીજું નામ છે ગણતરીની સંખ્યા. આ સંખ્યાઓ કઈ છે? તો આપણે જાણીએ છીએ કે આ સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6 આ જ પ્રમાણે અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ છે. એ ઉપરાંત મિત્રો આપણે બીજી એક સંખ્યા શીખ્યા હતા જેનું નામ હતું પૂર્ણ સંખ્યા. અને આ પૂર્ણ સંખ્યાની અંદર 0, 1, 2, 3, 4, 5 આવી જ રીતેની અનંત સુધીની સંખ્યાઓ હોય છે. એ પછી મિત્રો બીજી એક સંખ્યા જે છે પૂર્ણાંક સંખ્યા, એના વિશે આપણે અભ્યાસ કરેલો. અને એ સંખ્યાઓની અંદર 0, 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓની સાથે સાથે -1, -2, -3, -4 એ રીતે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે. ટૂંકમાં મિત્રો, પ્રાકૃતિક સંખ્યા એ 1થી શરૂ કરીને અનંત સુધી હોય છે. પૂર્ણ સંખ્યાઓ છે 0થી શરૂ કરીને અનંત સુધી હોય છે. અને પૂર્ણાંક સંખ્યાઓ છે 0થી શરૂ કરીને 1, 2, 3 એમ અનંત સુધી, અને -1, -2, -3 એ પ્રમાણે પણ અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ છે. હવે એક નવી સંખ્યા શીખવાની છે જેનું નામ છે સમય સંખ્યા. ઓકે મિત્રો, પ્રશ્ન આપણને એ થાય કે સમય સંખ્યા એટલે શું? તો એની સાદી વ્યાખ્યા આવી છે કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. ફરીથી એક વખત બોલું છું. જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. અને એની સાથે એક શરત પણ છે. એ શરત એ છે કે જ્યાં p અને q એ પૂર્ણાંક સંખ્યા છે તથા q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. p અને q એ બંને પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, પરંતુ qનું મૂલ્ય 0 હોઈ શકે નહીં. અને આવી સમય સંખ્યાઓ કઈ કઈ હશે? તો એ છે 3/5, 2/3, -5/4, 4, 7, -5 અને આવા તો ઘણા બધા ઉદાહરણ છે. મિત્રો, સમય સંખ્યાઓ 3 પ્રકારની હોય છે. આ 3 પ્રકાર છે ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા અને શૂન્ય સમય સંખ્યા. તો ધન સમય સંખ્યા કોને કહેવાય? તો કે આ સંખ્યાઓની અંદર અહીંયા જે કંઈ પણ સમય સંખ્યાઓ હશે બધી ધન હશે. જેવી કે 2/3, 5/7, 4/2 એ ઉપરાંત 2, 4, 9 વગેરે. પ્રશ્ન આપણને એવો થાય કે સાહેબ અહીંયા તો 2, 4, 9 આ બધી સંખ્યા લખી, એ તો p છેદમાં q સ્વરૂપમાં નથી. હા, એ p છેદમાં q સ્વરૂપ નથી, પરંતુ આપણે જ્યારે 2 લખીએ છીએ તો 2ના છેદમાં કંઈ જ ન લખેલું હોય એટલે 2/1 એવું કહી શકાય. તો અહીંયા જુઓ તો 2 અને 1, 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 1 છે એ પૂર્ણાંક સંખ્યા છે, એટલા માટે 2/1 એ સમય સંખ્યા થઈ જાય છે. એટલે કે 2 છે એ પણ સમય સંખ્યા છે. એ જ પ્રમાણે આપણે 4ની વાત કરીએ તો કે 4ના છેદમાં કશું નથી એટલે એના છેદમાં 1 તો લખી જ શકાય. તો અહીંયા જુઓ તો કે જે આ 4 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 1 છે એ પૂર્ણાંક સંખ્યા છે. અંશ અને છેદ બંને જો પૂર્ણાંક સંખ્યા હોય તો એ સમય સંખ્યા છે જ. આ જ પ્રમાણે 9 માટે પણ વિચારી શકાય કે 9ના છેદમાં કશું જ નથી તો આપણે 1 લખી શકીએ છીએ. ઓકે, તો હવે બીજા પ્રકારની ચર્ચા કરીએ, એ છે ઋણ સમય સંખ્યા. તો ઋણ સમય સંખ્યાઓ કઈ કઈ છે? તો આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યાઓની આગળ ઋણ નિશાની એટલે કે માઇનસની નિશાની હોય છે. કેટલાક ઉદાહરણ એના લખીએ. -2/3, -4/3, -8/11,
એ ઉપરાંત -2 છે, -6, -7, આવી તો ઘણી બધી સંખ્યાઓ છે, અસંખ્ય સંખ્યાઓ છે. ફરીથી હમણાં જે પ્રશ્ન ધન સમય સંખ્યા માટે થયો એવો જ ફરીથી ઋણ સમય સંખ્યા માટે થાય કે સાહેબ -2 છે તો એ તો પૂર્ણાંક સંખ્યા છે, એને સમય સંખ્યા કહેવાય? તો જુઓ, -2 છેદમાં કાંઈ જ નહીં એટલે 1 તો હોય જ. હવે જુઓ, -2 છે એ પૂર્ણાંક સંખ્યા છે, છેદમાં 1 છે પર પૂર્ણાંક સંખ્યા છે. તો એનો મતલબ એવો થયો કે -2 છેદમાં 1 એ p છેદમાં q સ્વરૂપ છે, એટલે કે તે ઋણ સમય સંખ્યા છે. એ જ પ્રમાણે -6 કિસ્સામાં વિચારીએ તો -6 એના છેદમાં કશું જ નહીં એટલે 1 લખી શકાય. અહીંયા જોઈ શકો છો કે -6 એના છેદમાં 1 એટલે કે p છેદમાં q સ્વરૂપ છે, એટલે તે ઋણ સમય સંખ્યા છે. કેટલીક વખત એવું જોવા મળે કે 1/-4, તો શું આ ઋણ સમય સંખ્યા છે અથવા તો સમય સંખ્યા છે કે નથી? તો જુઓ, અહીંયા 1 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, છેદમાં -4 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે, એટલા માટે 1/-4 એ પણ સમય સંખ્યા છે. એનું પ્રમાણિત સ્વરૂપ પણ આપણે ફેરવી શકીએ કે એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો એ થઈ જશે -1/4. પ્રમાણિત સ્વરૂપમાં માઇનસને અંશમાં મૂકવામાં આવે છે. હવે જોઈએ શૂન્ય સમય સંખ્યા. તો આ જે સમય સંખ્યા છે એમાં શૂન્યનો સમાવેશ થાય છે. શૂન્યની સાથે સાથે જો બીજું કોઈ પણ હોય, 0/5, 0/-3, આ વગેરે સંખ્યાઓ છે એ પણ શૂન્ય સમય સંખ્યા જ કહી શકાય છે. હવે આપણે વાત કરીએ સમય સંખ્યાઓના ગુણધર્મોની. સૌથી પહેલો જે ગુણધર્મ છે એનું નામ છે સમૃદ્ધતા, એટલે કે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમય સંખ્યાઓના ગુણધર્મોની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એના ગુણધર્મોની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ છીએ. જુદા જુદા પ્રકારની 4 ક્રિયાઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ 4 ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં એની ચર્ચા કરીએ. તો પ્રશ્ન એ થાય કે સમૃદ્ધ એટલે શું, કે સમૃદ્ધતા એટલે શું? જુઓ કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓ લઉં છું, એક છે 1 અને બીજી છે 3. એ બંનેનો સરવાળો કર્યો તો મને મળ્યો જવાબ 4. તો અહીં 1 અને 3 એ 2 પૂર્ણ સંખ્યાઓ છે, એનો સરવાળો કર્યો જેથી મને જવાબ મળે છે 4. તો અહીંયા જુઓ 4 પણ પૂર્ણ સંખ્યા જ છે. એનો મતલબ એમ કે જો 2 પૂર્ણ સંખ્યાનો સરવાળો કરતા મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા જ હોય તેવું કહેવાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. અહીંયા સમૃદ્ધતાનો ગુણધર્મ હાજર છે એમ કહી શકાય. ફરીથી જુઓ મિત્રો, સરવાળો આપણે 1 અને 3નો કર્યો, 1 પણ પૂર્ણ સંખ્યા, 3 પણ પૂર્ણ સંખ્યા, બંનેનો સરવાળો કરવાથી મળતો જવાબ પણ પૂર્ણ સંખ્યા છે. એટલા માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. તો શું બાદબાકી માટે સમૃદ્ધતા છે કે નહીં? ચલો ચેક કરીએ. 2 - 3, 2 માંથી 3 બાદ કર્યા તો મને જવાબ મળ્યો -1. અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા 2 છે એ પૂર્ણ સંખ્યા છે, 3 છે એ પૂર્ણ સંખ્યા છે, પણ 2 માંથી 3 બાદ કર્યા, આપણે બાદબાકીની ક્રિયા કરી જેથી મળ્યા -1. તો -1 તો પૂર્ણ સંખ્યા નથી. ટૂંકમાં 2 પૂર્ણ સંખ્યાની બાદબાકી કરતા મળતો જવાબ હંમેશા પૂર્ણ સંખ્યા હોતો નથી. તેથી કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી. હવે વાત કરીએ આપણે ગુણાકારની. જુદી જુદી સંખ્યા લઈએ કે 2 × 5. જુઓ તો 2 પૂર્ણ સંખ્યા છે તો કે હા, 5 છે પૂર્ણ સંખ્યા છે તો કે હા,
બંનેનો ગુણાકાર કરીએ તો મળતી સંખ્યા કઈ થાય છે કે 10. તો શું 10 એ પૂર્ણ સંખ્યા છે? તો કે હા. તો ગુણાકારમાં તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લેશો તો મળતો જવાબ એ પણ પૂર્ણ જ હશે. તો એટલા માટે કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. સમજો, પ્રશ્નમાં તમે પૂર્ણ સંખ્યાઓ લો છો તો ક્રિયા કર્યા પછી પણ તમને પૂર્ણ સંખ્યા જ મળે છે તો સંવૃત છે એમ કહેવાય. જે સરવાળાના કિસ્સામાં અને ગુણાકારના કિસ્સામાં મળે છે, પરંતુ બાદબાકીના કિસ્સામાં મળતું નથી. હવે છેલ્લું જોઈએ ભાગાકાર. તો શું ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે કે નહીં? અહીંયા તો જવાબમાં આપેલું છે નથી. ચેક કરી લઈએ આપણે કે એક સંખ્યા છે 5/2. 5નો 2 વડે ભાગાકાર કર્યો તો એનો જવાબ મને મળે છે 2.5. એનો જવાબ મને 2.5 મળે છે. તો અહીંયા જોઈ શકાય છે કે આપણે 5 છે એ પૂર્ણ સંખ્યા છે, 2 છે એ પણ પૂર્ણ સંખ્યા છે, પરંતુ બંનેનો ભાગાકાર કરવાથી મળતી જે સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી. તેથી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. એ સિવાયનું ભાગાકાર માટે એક ઉદાહરણ જોઈ લઈએ. જો આ તરફ જમણી બાજુ લખી રહ્યો છું કે 2/6. 2નો 6 વડે ભાગાકાર કર્યો અને 2ને 6 વડે ભાગતા મને જવાબ મળે છે 1/3. તો અહીં જે મળતો જે જવાબ છે એ પૂર્ણ સંખ્યા નથી. તેથી ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. જે બાબતો મિત્રો અહીંયા પૂર્ણ સંખ્યાઓ માટે લાગુ પડે છે એ જ પ્રકારની બાબત આપણે પ્રાકૃતિક સંખ્યા માટે પણ લાગુ પાડી શકીએ કે પ્રાકૃતિક સંખ્યામાં પણ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે, બાદબાકીની ક્રિયા માટે સંવૃત નથી, ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. એ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બંનેમાં સરખું રહે છે. હવે મિત્રો આપણે સંવૃતતાના સંદર્ભમાં પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરીએ. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ જુદી જુદી ક્રિયાઓ વિશે ચર્ચા કરી લઈએ. પહેલી ક્રિયા છે સરવાળાની ક્રિયા. તો જુદી જુદી બે સંખ્યાઓ લઈએ છીએ, બંને પૂર્ણાંક સંખ્યાઓ લઈએ છીએ, એનો સરવાળો કરતાં શું પૂર્ણાંક સંખ્યા મળે છે કે કેમ એ નક્કી કરીએ. દાખલા તરીકે 2 + 3. 2 પૂર્ણાંક સંખ્યા છે, 3 પણ પૂર્ણાંક સંખ્યા છે, મળતો જવાબ 5 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. એ ઉપરાંત બીજું એક ઉદાહરણ જોઈએ. -2 + -3. -2 અને -3 એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. જ્યારે બંનેનો સરવાળો કરવામાં આવે તો મળતી જે સંખ્યા છે એ મળે છે -5. તો અહીંયા પણ જે જવાબ મળે છે એ પૂર્ણાંક જ મળે છે. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો એ પૂર્ણાંક જ મળે છે. તેથી સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે એવું કહી શકાય. એ પછી મિત્રો આવે છે બાદબાકીની ક્રિયા. તો અહીંયા જુઓ 2 છે એ પૂર્ણાંક સંખ્યા છે અને માઇનસ કરી -3. -3 પણ પૂર્ણાંક સંખ્યા છે અને આ બંનેની જ્યારે બાદબાકી થાય ત્યારે આપણને મળે છે 5. તો 5 છે એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ટૂંકમાં બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવાથી મળતી સંખ્યા પણ પૂર્ણાંક જ છે. એટલા માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. એવું બીજું એક ઉદાહરણ પણ બાદબાકી માટે જોઈએ આપણે. એક છે -3 - 5. -3 એમાંથી 5 બાદ કરીએ તો -3 પોતે પૂર્ણાંક સંખ્યા છે, 5 પણ પોતે પૂર્ણાંક સંખ્યા છે અને બંનેની જ્યારે બાદબાકી થાય છે ત્યારે મળે છે આપણને -8. તો એ પણ પોતે પૂર્ણાંક સંખ્યા છે. તો બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પણ આપણને પૂર્ણાંક જ મળે છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. હવે મિત્રો ગુણાકારની ક્રિયા માટે જોઈએ.
તો ગુણાકારની ક્રિયામાં બે જુદી જુદી પૂર્ણાંક સંખ્યાઓ લઈએ છીએ. એક લઈએ છીએ આપણે -2, એનો ગુણાકાર કરીએ 3 સાથે. તો -2 એ પૂર્ણાંક સંખ્યા છે, 3 પણ પૂર્ણાંક સંખ્યા છે, 2નો ગુણાકાર મળે છે -6, એ પણ પૂર્ણાંક સંખ્યા છે. ટૂંકમાં બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પણ પૂર્ણાંક જ છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. એવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. હવે ભાગાકારની ક્રિયાઓ માટે જોઈએ. મિત્રો, એક સંખ્યા છે -6, એનો ભાગાકાર કરીએ છીએ આપણે 3 વડે, તો આપણને મળે છે -2. જુઓ, -6 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 3 છે પૂર્ણાંક સંખ્યા છે, અને ભાગાકાર કરવાથી મળતી સંખ્યા -2 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. પરંતુ મિત્રો, જો હું 3ને -6 વડે ભાગું તો મને જવાબ મળે છે -1/2, અથવા તો આપણે એને કહી શકીએ 0.5 માઇનસમાં. ઓકે, તો અહીંયા 3 છે એ પૂર્ણાંક સંખ્યા છે, -6 એ પણ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ બંનેના ભાગાકાર દ્વારા મળતી સંખ્યા -1/2 એ પૂર્ણાંક સંખ્યા નથી. એટલે એવું કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. આમ આપણે કહી શકીએ કે સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે, પરંતુ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. મિત્રો, પૂર્ણ સંખ્યા માટે આપણે સંવૃતતાનો ગુણધર્મ જોયો. એની સાથે સાથે પ્રાકૃતિક સંખ્યાઓની પણ સંવૃતતાની ચર્ચા કરી આપણે. એના પછી પૂર્ણાંક સંખ્યાઓની સંવૃતતાનો ગુણધર્મ જોયો. હવે આપણે વાત કરીએ છીએ સમય સંખ્યાઓના સંવૃતતાના ગુણધર્મની. જુદા જુદા પ્રકારની ક્રિયાઓ માટે આપણે ચેક કરીએ. હવે સમય સંખ્યાઓમાં હું લખું છું 1/3 અને બીજી સંખ્યા લખું છું 4/3. જો આ બંને સંખ્યાઓ સમય છે. એમ તો પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ કહેવાય છે, પ્રાકૃતિક સંખ્યાઓ પણ સમય સંખ્યા કહેવાય છે, પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યાઓ જ છે. પરંતુ અહીંયા p/q સ્વરૂપવાળી સંખ્યાઓ મેં ઉદાહરણ તરીકે લીધી છે, અને સરળતા ખાતર છેદ સરખો હોય એવી સંખ્યાઓનું ઉદાહરણ લીધું છે. તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાથી મને મળે છે 5/3. તો આપ જોઈ શકો છો કે 1/3 એ સમય સંખ્યા છે, 4/3 એ સમય સંખ્યા છે, અને એ બંનેનો સરવાળો કરવાથી મળતી સંખ્યા 5/3 એ પણ સમય સંખ્યા છે. એટલે કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. હવે બાદબાકીની ક્રિયા ચેક કરીએ. એમાં લખીએ છીએ 1/3 -4/3, તો આપણને જવાબ મળે છે -3/3, અથવા તો એનો ભાગાકાર કરી દઈએ તો જવાબ મળે છે -1. તો અહીં અંતમાં મળતી જે સંખ્યા છે એ પણ સમય સંખ્યા છે. બે સમય સંખ્યા લીધી, એ બે સમય સંખ્યાની બાદબાકી કરી અને મળતી સંખ્યા પણ સમય છે. તેથી કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. હવે ગુણાકારની ક્રિયા માટે જોઈએ મિત્રો, કે એક સંખ્યા છે 1/3, એના ગુણાકારમાં લઈએ છીએ 4/3. તો ઉપર 4 × 4, નીચે 3 × 9. તો જુઓ મિત્રો, આ 1/3 લીધી એ સમય સંખ્યા છે, 4/3 છે એ પણ સમય સંખ્યા છે, અને બંને સંખ્યાનો ગુણાકાર કરવાથી મળતી સંખ્યા 4/9 એ પણ સમય સંખ્યા છે. તેથી કહી શકાય કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. હવે મિત્રો, ભાગાકારની જે ક્રિયા જોઈએ આપણે, એમાં કોઈ પણ પ્રકારની તમે સમય સંખ્યા લઈ લો. દાખલા તરીકે 5 છે સમય સંખ્યા લીધી, એનો ભાગાકાર કરું છું હું 3 વડે, એ પણ એક સમય સંખ્યા છે, તો મને મળે છે 5/3.
તો એ પણ સમય સંખ્યા મળે છે કે બે સમય સંખ્યાનો ભાગાકાર કરું છું તો મને મળતી સંખ્યા એ સમય જ છે. પરંતુ જો કોઈ સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે છે 6/0, તો મને કોઈ પરિણામ મળતું નથી. ફરીથી મિત્રો જોજો, ભાગાકારની ક્રિયામાં કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર કરવાથી મળતી સંખ્યા એ સમય હોય જ છે. કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરવાથી મળતી સંખ્યા સમય હોય જ છે. પરંતુ જો કોઈ સમય સંખ્યાને શૂન્ય વડે ભાગવામાં આવે તો આપણને પરિણામ પ્રાપ્ત થતું નથી. તેથી આપણને સંખ્યા સમય મળતી નથી અને એટલા માટે કહી શકાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી. જો આ 0ને ગણતરીમાં ન લેવામાં આવે, જો શૂન્ય વડે ભાગાકાર ન જ કરવામાં આવે, શૂન્ય સિવાયનો કોઈ પણ સમય ભાજક હોય તો સમૃદ્ધ છે. પરંતુ જો શૂન્ય છે ભાજક તરીકે, તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સમૃદ્ધ નથી. તો આજે આપણે જે કંઈ પણ મિત્રો ચર્ચા કરી આપણે ગુણધર્મો વિશેની, એ સમૃદ્ધતાના બધા જ ગુણધર્મો એક કોષ્ટકમાં આપણે લખવા હોય તો જુઓ મિત્રો, સમય સંખ્યાઓ એ સરવાળા માટે સમૃદ્ધ છે એટલે હા, બાદબાકી માટે સમૃદ્ધ છે એટલે હા. આપ જાણો છો કે ગુણાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ જ છે એટલે એમાં હા લખીએ છીએ અને ભાગાકાર માટે ના. પૂર્ણાંક સંખ્યાઓ તો એ સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે લખીને આપ્યું છે હા. ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે પરંતુ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. એ જ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો એ સરવાળા માટે સમૃદ્ધ છે પરંતુ બાદબાકી માટે સમૃદ્ધ નથી. ગુણાકાર માટે સમૃદ્ધ છે એટલે હા, પરંતુ ભાગાકાર માટે સમૃદ્ધ નથી એટલે ના. અને છેલ્લે પ્રાકૃતિક સંખ્યાઓ કે જે સરવાળા માટે સમૃદ્ધ છે, બાદબાકી માટે નથી, ગુણાકાર માટે સમૃદ્ધ છે અને ભાગાકાર માટે નથી. તો પાઠ્યપુસ્તકની અંદર પ્રયત્ન કરો કરીને આવું એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક કંઈક આ પ્રમાણે લખાશે. તો આજે આટલા પૂરતું સીમિત રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક નવા ટોપિક સાથે. તબ તક કે લીએ બાય.